ગૌશાળાની અંદર જો આ ગેટ મહેશભાઈ નવો નખાયો છે. લીલામાં જમીને કરે ખોર. જય માતાજી મિત્રો સવારના 8 વાગે છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. અત્યારે અહીંયા ગૌશાળામાં ઊભા છે, પણ હવે જાશું આપણે પાંજરા પર. બાકી ગૌશાળાની અંદર જો આ ગેટ મહેશભાઈ નવો નખાયો છે, કેવો મસ્ત છે ને, લાકડાનો છે રજવાડી. રજવાડી ટાઈપની ગૌશાળા બનાવી તો એમાં ગેટે આવવો જોઈએ ને, એટલા માટે આમ દૂરથી જો ને તો સરસ લાગે જો. અને બાકી ગાયો હજી છે છૂટી નથી, તો ગાય હમણાં થોડી વારમાં છૂટશે. અને હવે આપણે જઈએ પાંજરા. તો હવે મિત્રો આપણે પાંજરા પર પહોંચ્યા અને જાય વાળાની અંદર ચેક કરીએ, કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ, નહીં તો જે રેગ્યુલર કામ હશે એ કરશું. તો હવે મિત્રો આપણે વાળાની અંદર આવી ગયા હતા અને વાળાની અંદર જોઈ શકો છો આજે લીલી મકાઈ આવી છે. તો લીલી મકાઈ નીણ થઈ છે. આ જેવું પ્લાસ્ટરવાળી છે વાસળી, એ બારે ઊભી છે આજ તો હવે આપણે પાવડર નાખી દઈએ. હવે મિત્રો આપણે પિંજરાની અંદર છે પાવડરનું કામ થઈ ગયું છે. ઓકે, બધાને પાવડર નખાઈ ગયો છે. અને અહીંયા જો હવે નિર્ણય થઈ ગઈ છે વાડાની અંદર. હવે ઢોરા આવે એટલી વાર છે, પછી આપણે કામ ચાલુ કરશું. તો હવે મિત્રો આપણે વાડાની અંદર પાવડરનું કામ પૂરું કરીને થોડીક વાર નવરા હતા, તો આ ટ્રેક્ટર ઉપર આવી ગયા છે. વાડો બોવારવાનો છે. આ પાવડાવાળું ટ્રેક્ટર છે, જોઈ લો. વચ્ચે આપણે છે ક્યારેક ક્યારેક બોવારી લે. તો હવે ચાલુ કરીએ આપણું કામ. તો હવે મિત્રો આપણે વાડાની અંદર આવી ગયા હતા અને હવે ડ્રેસિંગનું કામ કરવાનું છે ને. એક બળદને જે 15 દિવસ થઈ ગયા છે તો એના ટાંકા તોડવાના છે. તો પહેલાં આપણે ટાંકા તોડી નાખીએ અને પછી ડ્રેસિંગનું કામ ચાલુ કરશું. ખોર નાખીએ તો મિત્રો આપણે છે આ બળદને ટાંકા તોડી નાખ્યા છે અને ટીપને લગાવી નાખી. ઓકે, રિપોર્ટ છે. હવે 2 દિવસમાં જે માથે લોહી લોહી દેખાઈ રહ્યું ને એ રૂજાઈ જશે. છોડી નાખો પગે તો. તો હવે મિત્રો આપણે હે વાડાની અંદર બધું કામ પૂરું થઈ ગયું છે. ડ્રેસિંગ થઈ ગયું. એક બળદના ટાંકા તોડી નાખ્યા અને જે ઓપરેશનવાળા હતા એ બધાને આયોડિન, જે ટીચર આયોડિન આપણે નાખી દીધું. બરાબર. અને બાકી જોઈ શકો છો વાડાની અંદર ઢોર ઘણા ઓછા થઈ ગયા, કારણ કે શું, જે રિકવર થઈ ગયા છે એને આપણે જે ડીપાવાળો વાળો છે એમાં મૂકી દીધા છે. આમાં બીમારો એવા જ રાખ્યા છે, એટલે ઓછા થઈ ગયા. અને સાંજના પાડાય ભરાવાના છે, જે મોટા મોટા પાડા છે ને એને આપણે જે પાબુશ્રી વિભાગ છે ત્યાં એને મૂકવાના છે. તો હવે બાકી બીજું વાળાની અંદર કંઈ કામ રહેતું નથી. જો કંઈ નવો કેસ આવે તો હવે તમને બતાવશું, નહીં તો અત્યારે બેસું થોડી વાર હોસ્પિટલની અંદર. તો હવે મિત્રો આપણે છે પાંજરા પર બધું કામ પૂરું કરીને આપણી ગૌશાળાએ આવી ગયા હતા. તો જોઈ શકો છો ગૌશાળાએ મોટો વાળો છે પાછળ, તેમાં છે શીંગાની કટ્ટી આપણે નાખી દીધી અને બધા ખાવા માંડ્યા છે. અને પાણીને બધું ઓકે ભરેલું છે. તો હવે બીજું કાંઈ આપણે અહીંયા કામ રહેતું નથી. હવે આગળના જે પિંજરું છે એમાં જે ઉજીવણી અને પારેવ બને છે એને કાંઈક જાર કે નાખી દઈએ અને પછી જાશું આપણે. તો મિત્રો આપણે છે પાછળના વાડામાંથી આગળ આવી ગયા, કંઈ નળી નીકળી ગઈ હતી. તો જો પાણી ભરાઈ ગયું છે. હજી વહેલા પહોંચીએ, નહીં તો આ બધું પાણી થઈ જાય. પણ વહેલા પહોંચીએ નળીને ફિટ કરી નાખી વ્યવસ્થિત. હવે જે આ જીવણી અને પારેવ બંને છે આ પિંજરાની અંદર, એને નાખી દઈએ જાર અને પછી તમને બતાવું. તો હવે મિત્રો આપણે છે આ જીવણી અને પારેવને બંનેને જાર નાખી દીધી, જોઈ શકો છો. અને બંને ખાવા માંડ્યા છે. તો હવે આપણે જાશું ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરા પર. તો હવે મળીએ સીધા પાંજરા પર. તો હવે મિત્રો આપણે પાંજરા પર પહોંચ્યા હતા અને જાય વાડાની અંદર ચેક કરીએ, કંઈ નવો કેસ આવે તમને બતાવું, નહીં તો જે હશે એ જોશું. તો હવે મિત્રો આપણે પિંજરાની અંદર આવી ગયા હતા અને કાંઈ નવો કેસ નહોતો. બાકી આ ગાયને પાટો છે એ બદલાવાનો હતો, બદલાઈ નાખ્યો. બાકી જો અભુએ પાણી નાખ્યું છે અને પાણી પીએ છે ગાય. આ શું કાંઈ એક્સિડન્ટમાં અહીંયાથી પગ એને ભંગાયેલ છે, એટલે પંચર છે ને એકદમ શું છે કે ખરાબ પરિસ્થિતિ છે. એટલે શું એમાં કાંઈ આપણી પાસે બીજું ઓપ્શન નથી, પાટો વારીએ છીએ અત્યારે. અને બાકી ઇન્જેક્શન આપીએ એને. અને બાકી પિંજરાની અંદર બીજો કાંઈ નવો કેસ નથી. અને વાડાની અંદર આપણે ચેક કરીએ અને પછી વાત કરીએ. તો હવે મિત્રો આપણે છે એ વાડાની અંદર ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નથી. બાકી સવારના જે ઢોરા વારતા હતા મેં તમને વાત કરી હતી, એ આર્યા વાડામાં આવી ગયા છે. જો ડીપામાં બળદને આપણે હતો ને, એટલે જો આ વાડામાં આવી ગયા. એટલે હવે એને શું કાંઈ દવાની કાંઈ જરૂર ન હોય, એટલે આમાં પૂરી નાખીએ, એટલે ખાઈ પીએ ને મોજ કરે. તો મિત્રો પાંજરા પર આપણે બધું સારવારનું કામ પૂરું કરીને આપણી ગૌશાળાએ આવી ગયા હતા. જોઈ શકો છો બધી ગાયો આપણી આવી ગઈ છે. તો હવે ફટાફટ આપણે છે એ વાછુડાનું ખાણ બનાવીને વાછુડાને લઈ લઈએ પિંજરાની અંદર અને પછી ગાયોને લઈએ અંદર. તો હવે મિત્રો આપણે છે વાછુડાનું ખાણ બની ગયા છે ને હવે વાછુડાને જો ત્યાં લેવા જવાનું છે. હાથે જો ખાણવાળા છે તો લઈ આવીએ એને.
તો હવે મિત્રો આપણા હે વાસુડા બધા આવી ગયા છે, અહીંયા જોઈ શકો છો વાસુડા બધા આવી ગયા. તો હવે હે એને ખાણે મુકાઈ ગયા. બાકી આ બે જે આપણે ઘરે ગાયો રાખીએ એને બાંધી નાખી છે, એને ખાણ જ મૂક્યા નથી. તો હવે ગાયોને લેવાની શરૂઆત કરીએ. તો હવે મિત્રો બધી ગાયો આપણી બંધાઈ ગઈ છે, જોઈ શકો છો બધી કમ્પ્લીટ બંધાઈ ગઈ છે પોતપોતાને ખીલે. તો હવે ફટાફટ એને બનાવી નાખીએ ખાણ અને પછી દોવાની તૈયારી કરશું. તો મિત્રો આપણે હે પછી ગાયો બાંધી અને તેના ખાણ બનાવીને અત્યારે મૂકી દીધા, જોઈ શકો છો. અત્યારે શું થોડું અંધારું થઈ જાય છે શિયાળાનું, એટલે ઓછું દેખાય. બાકી આણે જો ખાણ ખાઈ લીધું છે આપણી જે મેઘલ છે એણે. જો અહીંયા છે એ ખાણ બાફવા માટે મૂકી દીધું, જે ગુવાતરી આપણે બાફીએ છીએ એ મૂકી દીધું. અને બાકી હવે કામ અહીંયા રહે છે દોવાઈનું ખાલી, એના સિવાય બીજું બધું કામ થઈ ગયું છે. તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું, કારણ કે શું આપણે જવું છે બહાર. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.